ભયંકર યુદ્ધો થયા છે અને એવા યુદ્ધમાં જ્યારે રાજાનું વધ થાય અથવા આપણું સૈન્ય પાછું પડે, આપણા સૈન્યની વધ થઈ ગયો હોય, આપણો ધ્વજ જે છે વ્હાઈટ ધ્વજ લઈ જાય એટલે ખબર પડે કે આપણી હાર થઈ છે, એવા સમયમાં આપણી રાજપૂતાણીઓએ જોહાર કરેલું છે પણ કોઈની સામે નમે નથી. એમની રાખ જોઈને કોઈને ખબર ના પડી શકે કે કોની રાખ છે. એટલો પવિત્ર ધર્મ આપણી રાજપૂતાણીઓએ જાળવી રાખ્યો છે. ત્યારે અત્યારે હાલ આપણે માન સન્માનપૂર્વક અહીંયા સમાજમાં જીવી રહ્યા છીએ. એવા આપણા ધર્મને રોટી અને બેટી વ્યવહાર કહી અને ખૂબ મોટી આપણને ગાળ આપી છે એવું કહીએ તોય ચાલે. આવડું મોટું લાંછન લગાવ્યું એ પછી આનો વિરોધ ચાલુ થયો છે. આનો વિરોધ કરવાનું કારણ હતું હવે લોકસભાનો ઉમેદવાર, રાજ્ય કક્ષાના મંત્રી અને ભૂતકાળમાં શિક્ષક એટલે અભણ કે કોઈ જ્ઞાન વગરનો માણસ તો કહી શકાય નહીં કે એની જીભ લપસી. અમુક લોકો એવું કહે છે કે સ્લીપ ઓફ ટંગ એટલે જીભ લપસવાથી, એટલે જીભ લપસે તો એક શબ્દ બોલે ને, એક શબ્દમાં ભૂલ થાય, 2-4 લીટીમાં ભૂલ થાય નહીં. એટલે આ જાણી જોઈને આપેલું નિવેદન આ પેટમાં પડેલું બહાર આવ્યું. આપણે ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાયો છે કે આ માણસે અમારા સમાજની માનહાનિ કરી છે. અમારા સમાજનો જે ભવ્ય ભૂતકાળ છે, અમારા મા બેન બેટી ઉપર એણે ખરાબ રીતના શબ્દનો પ્રયોગ કરી. કારણ કે કોઈના પણ લગ્ન ક્યાંય કર્યા છે જાણકારી હોવા છતાં તમે એવું સાબિત કરવા જાઓ એટલે આ વસ્તુ આપણા માટે ખૂબ ભયાનક કહેવાય. અને આ વસ્તુ માટે આપણે વિરોધ નોંધાયો અને ગામે ગામ આ સૌ પહેલાં રાજકોટથી શરૂ થયેલો વિવાદ 2 દિવસમાં આપણે અમદાવાદથી શરૂઆત કરી નાખી એની. હવે એ લોકો એવું કહે છે કે જ્યારે અમે સંકલન સમિતિએ જે આપણા સમાજના રાજકારણના જે આપણા મોભીઓ છે એમની સાથે વાતચીત કરી, એક બેઠક થઈ કે ભાઈ આનો ઉકેલ લાવો, ત્યારે એમણે કીધું કે 3 વખત માફી માગી. હવે 3 વખત માફી માગી, પહેલાં તરત સોશિયલ મીડિયામાં માફી માગી, એ એકદમ રિલેક્સ થઈ બેસી અને સંપૂર્ણ હાસ્ય સાથે માફી માગી. એના પછી એવું થયું કે પ્રેક્ટિકલ માફી માગો, તો એમણે ગોંડલ ખાતે જઈ અને સમાજને દબાઈને માફી માગવાનો, અને એમાં ટોટલ રાજકીય વ્યક્તિત્વ હતા. અત્યારે એમણે લાંછન લગાવ્યું સમાજને, ખરાબ કીધો સમાજને, અને પોલિટિકલ માણસો પાસે બેસીને માફી માગે તો સમાજ માફ કરે નહીં. આ જ વસ્તુ અમે એવું કીધું કે આ જ વસ્તુ જો અત્યારે તમે રાજકીય આગેવાનો તરીકે અમારી સાથે બેઠક કરવા આવ્યા ત્યારે 3 દિવસ, ત્રીજા દિવસે તમે આવી ગયા હોત તો વાંધો નહોતો, સમાજ સાથે બેસવું પડે. પણ એવો કોઈ એટીટ્યુડ એમનો હતો નહીં કે સમાજની હું માફી માગું. ત્યારે સમાજ અત્યારે લડવા નીકળ્યો છે અને આટલી મોટી સંખ્યામાં ભાઈઓ છે ને, પણ આ વસ્તુ એમણે આપણી બહેનોને કીધી છે, આપણી માતાઓને કીધી છે, આપણી દીકરીઓને કીધી છે. એટલા માટે સૌરાષ્ટ્રના ગામે ગામથી ક્ષત્રાણીઓ નીકળી રહી છે. બાકી ક્ષત્રાણીઓ સૌરાષ્ટ્રમાંથી રોડ ઉપર આવે નહીં એ તમને બધાને ખબર છે. આપણા ઘરની બે દીકરી ક્યારે રોડ ઉપર આવે? કોઈ પણ વસ્તુની ખરીદી કરવા પણ આપણે જ જઈએ છીએ, ત્યાં સુધીની આપણે વ્યવસ્થા રાખીએ છીએ. પણ આ વખતે રોડ ઉપર નીકળવાનું કારણ એ આપણી બેન બેટીની ઇજ્જત ઉપર કરેલો પ્રહાર છે. અને આપણા કરતાં તો ખોટું વધારે એમને લાગ્યું છે. 7 બહેનોએ શપથ લીધા છે કે આ જો આની ટિકિટ રદ નહીં જાય ને તો અમે કોઈ પણ હિસાબે જોહર કરીશું. 2 દિવસથી ગઈકાલે અમે એમને સમજાવવા ગયા, સમજાવી ના શક્યા એટલે મેં તાત્કાલિક તંત્રને મીડિયાના મારફતે જણાવ્યું કે ભાઈ ગૃહ વિભાગ નોંધ લે અને આ લોકોને ધ્યાન રાખે. કારણ કે અમારી અમુક મજબૂરી હોય છે સ્ત્રી તરીકે અને પુરુષ તરીકે કે અમે માન મર્યાદા રાખતા હોય અને કદાચ બનાવ બને તો આપણા ઉપર કાળી ટીલી અડે કે ભાઈ આ ક્ષત્રિયો જીવતા નથી એટલે બહેનોને મરવું પડ્યું. એટલે આટલી મોટી લડાઈ જો પહોંચી હોય, બહેનો ઘરમાંથી નીકળી હોય અને આપણે જો કશું ના કરી શકીએ તો આવનારી પેઢી તમને પૂછશે, આવનારી તમારા બાળકો તમને એ સમય પૂછશે કે 2024માં આપણા સમાજ ઉપર આવું લાંછન લાગ્યું હતું ને આપણા સમાજનું આંદોલન થયું હતું, એ સમય તમે શું કર્યું હતું? ત્યારે તમે એને શું જવાબ આપશો તમારી પેઢીને? તમારે આજે ક્ષત્રિય તરીકે જન્મ મળ્યો છે, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો બાપુ કંઈ બેસાડે છે, તમે તમારી ગાડીઓ પાછળ રાણો ને આ તે બધું જ લગાવો છો. અને અત્યારે જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવવાનું છે ત્યારે આપણે આવી નહીં શકતા. સોશિયલ મીડિયામાં ખાલી ફોનમાં પોસ્ટ મૂકવાથી, સ્ટેટસ મૂકવાથી એક અસર ચોક્કસ ઊભી થશે, એ બી આપણે કરવી જોઈએ. નહીં આપણે બધા યુવાનો કરે છે, પણ ગ્રાઉન્ડ ઉપર આવવાનો સમય હોય, જ્યારે આપણા કોઈ સામાજિક આગેવાનની ધરપકડ થઈ હોય, જ્યારે કોઈ રેલી હોય, જ્યારે કોઈ સભા હોય, ત્યારે આપણે બધાય ઉપસ્થિત રહેવું પડે. જેની પાસે ગાડી ના હોય, ચાર જે તૈયાર થતા હોય
તો આપણે પણ કેસરિયા કરવા તૈયાર થવું પડે કે ના પડવું પડે? જો અહીંનો જે પડઘો છે ને, દરેક જિલ્લાનો, દરેક તાલુકાનો એ પડઘો રાજકોટ સુધી જવો જોઈએ. અને જાય ને ત્યારે જ આખો ખબર પડે ભારતભરમાં કે આ ક્ષત્રિયનો ડંકો પણ વાગી રહ્યો છે. અને સામાન્ય એક વાત, આપણે પુરાણમાં એક વાત છે કે જ્યારે ટીટોડીના ઈંડા છે ને એ દરિયો લઈ ગયો, અને દરિયો લઈ ગયો ને તો ટીટોડી કે મારે સત્યાગ્રહ કરવો છે. એ આખા સમાજ પાસે જઈ, બધા પક્ષીની નાત પાસે જઈ, પણ કોઈ એની વાત સાંભળીને આ ટીટોડીને શરમ આવે છે કે આ દરિયા જોડે લડવા નીકળી છે અને એને પોતાના ઈંડા પાછળ દરિયાને પૂરી જઈશ. ત્યારે કોઈ એને શ્વાસ સહકાર આપ્યો નહીં. ટીટોળી બધા ફરી વળીને એકલી મંડી. જ્યારે પોતાના પર આવે ને ત્યારે પોતે માણસ જાગૃત થઈને કામે લાગે, પરસેવો પાડે, પ્રયત્ન કરે, મરણીઓ થાય. અને આમ ટીટોળીએ ચાલુ કર્યું, કોઈને ના એટલે એક કાંકરો લે અને દરિયામાં નાખવાનું, દરિયાને ડૂબાડી દઈશ. તો આ કોઈને હોભર્યું તો કોઈનું ગોળું લાગે કે ટીટોળી કેવું કરે. 2 દિવસ ચાલ્યું, પછી પોતાના કુટુંબવાળા, પોતાના પક્ષીઓ બધા આવ્યા ને કે લોકો હાલ 2 દાડે મંડી છે. પછી પોતાના કુટુંબવાળા આવ્યા, પોતાના ટીટોળી બધી આવી, બધા કામે લાગ્યા. આ જોયા પછી પક્ષી જાત બધી આવીને કામે લાગી ને પછી આ ડંકો ધીમે ધીમે જેમ રાજકોટથી ગતાર સુધી આવ્યો ને એમ ટીટોળીનો અવાજ ધીમે ધીમે વૈકુંઠ લોક ગયો, વિષ્ણુ ભગવાન જોડે ગયો. અને ત્યારે વિષ્ણુ ભગવાન કે અરે નારદજી કે ગરુડજી તમે અહીં બેઠા છો, તમે નાપના પ્રમુખ, અને તમે અહીં કંઈ બેસી રહ્યા છો કે આ પક્ષીઓ તો તમારે ટીટોળીનો અન્યાય થયો, એના ઈંડા લઈ ગયો દરિયો. ત્યારે કે આવું છે તો કે હા ભાઈ કહી દીધું કે ભાઈ મારા લક્ષ્મીજી કે મારે બહાર જવાનું તો હું તમારું વાહન નહીં. આજે મારા સમાજની જરૂર છે અને સમાજ મને જો બોલાવતો હોય ને તો મારે સમાજ જોડે જવું જોઈએ. અને ત્યાં ગરુડજી કે અરે પણ એવું ના ચાલે, લક્ષ્મીજી કે મારે બહાર જવાનું છે. બહાર જવાનું પર વિષ્ણુ ભગવાન કે તારે શું પામશે? એમ તો કે ગરુડને કે ત્યારે ગરુડ કે મારો સમાજ ભેગો થયો છે, મારા સમાજનો અન્યાય થયો છે કે ભગવાન કે હું આવું હેડો. એક ટીટોળીના સત્યાગ્રહથી ભગવાનનો સ્વયં પોતે જવું પડ્યું. તો આજે આપણે જરૂર છે આપણા બેનની, આપણા સમાજના, આપણા ઇતિહાસ પર સાથે ચેડા કરો અને બેટી અને એના વ્યવહારો થયા. આ જ્યારે કરે ને અરે 16,000 જ્યારે રાણીઓ જોહર કરી ને એ ઇતિહાસ ભૂલી ગયા. આ પદ્માવત જે પિક્ચર બને ને એના સાથે ચેડા થાય. આજે જો આપણે સાંખી લઈશું તો સમાજ આપણને વારંવાર અન્યાય કરશે. અને આપણે એક ક્ષત્રિય સમાજને નહીં, કોઈ પણ સમાજને અન્યાય ના થાય ને એના માટે આપણે તત્પર જવું પડશે. કારણ સમાજની કરોડરજ્જુ ક્ષત્રિય છે. એટલા માટે એક વખત રાહુલ ગાંધીએ ભૂલ કરી હતી, મોદી સમાજ પર પ્રહાર કર્યો હતો, બધાને યાદ હશે. અને મોદી પર પ્રહાર કર્યો ને એક વ્યક્તિએ એફઆરઆઈ કરીને ત્યારે એ 2 વર્ષની સજા થઈ અને હજુ કેસ ચાલે છે રાહુલ ગાંધીનો. ચાલે છે નહીં ચાલતો? એ કોઈ મોદી પર બોલે ને તો રાહુલ ગાંધીને પણ ઝૂકવું સજા ચાલે છે. તો આ તો ક્ષત્રિય સમાજ ઉપર અને ક્ષત્રિય વર્ગ ઉપર આપણને આ પ્રહારો થયા છે. તો આજે એ આપણે સાંખી લેવાય નહીં. અને ક્ષત્રિય એ સમાજના આલવાવાળો છે. ક્ષત્રિય એ સમાજ માટે લોહી રેડીને કામ કરવાવાળો સમાજ છે. રાણુબા જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી. આ ખરેખર ગુજરાત સરકારના ભારતીય જનતા પાર્ટી દ્વારા દમનગીરીની નીતિ જે અપનાવવામાં આવી રહી છે અને રાજપૂત સમાજ ક્યારેય સાંખી નહીં લે. અમને 200 વર્ષ મોગલો હતા, 190 વર્ષ અંગ્રેજો હતા, એ દબાવી નથી શક્યા. તમારી કાંઈ તાકાત નથી કે આ સમાજને તમે દબાવીને રાખી શકો. આ સમાજને જેટલી તમે દબાવશો એટલી સ્પ્રિંગની જેમ છે એટલી ઉછળશે. મહેરબાની કરી અને આગથી ખેલવાનું બંધ કરો, આવા નાટક બંધ કરો. એવું દુનિયાની અંદર ક્યાં પણ કોઈ કાનૂન નથી આવ્યો કે પોતાના બહેનથી ભાઈને મળવા માટે તમારે અટક કરવી પડે. કઈ કલમ તળે અટક કરો છો તમે? ભારતનો આવડો મસ્ત સંવિધાન છે, બંધારણ છે, બંધારણની જોગવાઈ છે, કઈ રીતે તમે અટકાવી શકો? ખરેખર આજે જે બનાવ બન્યો છે અમારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી મહિપાલસિંહ અને VS જાડેજા ગુજરાત પ્રદેશ